અત્યારે શુભ સવાર. જો અંધારું છે ને, 5 વાગ્યાની ઉપર ચડી ગઈશું અગાસી ઉપર. અત્યારે જો નીચે આવી અને મસાલા થેપલા ચા આ મારે ભાઈ આવ્યા છે ગાંધીનગરથી, મારા દિયર છે, એટલે થેપલા ચા એને જેવું ભાવતું નાસ્તો બનાવ્યો છે. અને મારા હસબન્ડ છે, બંને ભાઈઓ નાસ્તો કરી રહ્યા છે. ચાલો નાસ્તો કરવા એમ કીધું તમને બધાને. નાસ્તો કરીને બંને ભાઈઓ નાહી ધોઈને ફ્રેશ થઈને બેસી ગયા. જો હવે જાય છે એક પ્રસંગમાં. ક્યાં જાય છે? એક સગાઈમાં જાય છે. એક ભાણકીની દીકરીની સગાઈ છે, ત્યાં જાય છે. બંને ભાઈઓ નીકળી ગયા છે. જો હાલો ત્યારે બાય કહી દે ને. ચાલો એ ગયા છે સગાઈમાં બંને ભાઈઓ. મારું બધું કામ બામ પતાવીને અત્યારે વાગી ગયા છે 5 વાગે અમે ચાલવા નીકળી ગયા છીએ. ભાઈ આ સિદ્ધેશ્વરનું મંદિર છે, સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર અમારા ઘરની બાજુમાં જ થાય છે. ત્યાં આગળ અમે દર્શન પણ કર્યા. અને અમે 3 જણા, મારી એક ફ્રેન્ડ છે, મારા એક નણંદ, અમે ચાલવા જઈએ છીએ. જો આ અમારે ડેમનું પાણી છે. ભાઈ આ પાણી એટલું ખળખળાટ અવાજ કરતું હોય છે કે ના પૂછો વાત. અમે 3 નીકળી ગયા છીએ ચાલવા. જો મારા નણંદ છે, આ એક મારા ફ્રેન્ડ છે, 3 એટલા એન્જોય કરતા હોય. ડેલી 5 વાગે અમે નીકળી જ જઈએ ઘરની બહાર, પછી 6 કે 6:30 અમે ઘરે આવીએ પાછા. ચાલવા જઈએ. 2 કિલોમીટર જવાનું, 2 કિલોમીટર આવવાનું, 4 કિલોમીટર ડેલી 5 વાગ્યા પછી થાય. જો કેટલું સુંદર વાતાવરણ છે કાંઈ. સૂર્ય દાદા પણ જઈ રહ્યા છે એમના ઘરે. સૂર્યના જો સનસેટ કહેવાય ને, એ પણ જઈ રહ્યા છે એમના ઘરે હસતા હસતા. એટલું મસ્ત વાતાવરણ છે કાંઈ. અમે હવે પાછા ફરી રહ્યા છીએ. જો પાછા ઘર તરફ આવી રહ્યા છીએ. અત્યારે અમે ઘરે જઈશું. મારા ઘરની બાજુમાં દરગાહ છે, દરગાહે પણ દર્શન કરવા અમે જતા હોઈએ છીએ. અને આગળ જો તમે આ કુંડા બધાની દિવાલોમાં લગભગ હોય છે. ચકલા જો કેવા સરસ મજાના છે. આ સાંજ પડી ગઈ છે. મારા બેન ને મારા બેનના ભાણિયાઓ, મારા બેનના હસબન્ડ બેસવા આવ્યા હતા. સરસ વાતો કરી. આ પડી ગયું છે સવાર. હવે સવારમાં હું અગાસી ઉપર મારી દિનચર્યા ચાલુ કરી દીધી. ભાઈ એક્સરસાઇઝ કરું છું. મારી દિનચર્યા જો લગભગ 5 વાગ્યાથી તો પૂરેપૂરી કસરતમાં ચાલુ થતી હોય છે. આ મારે અગાસી ઉપર રીંગણીના રોપડા છે, તો એને પણ પાણી આપવા માટે ઉપર ગઈ હું. અને એક્સરસાઇઝ પણ કરી લીધી, દોડી પણ લીધું અને રીંગણીને પાણી પણ આપી દીધું. ભાઈ ધ્યાન રાખવું જોઈએ. હવે આવી ગઈશું નીચે. જો આ આંબળાનું જ્યુસ પીવા આવી જાઓ બધા. મિક્સ સબ્જી આંબળા. તો હવે હું ટિફિન કરું છું. મારા હસબન્ડને અમારે વાડી છે, વાડીએ જવું છે એટલે ટિફિન કરું છું. જોઈ શકો છો તમે બાજરીનો રોટલો અને સરગવા બટેટા વટાણાનું શાક અને ભાજી. તાંદળિયાની ભાજી કહેવાય ને, તાંદળિયો ખાવો જરૂરી હોય છે. તાંદળિયાની ભાજી પણ બનાવીને આવી જાજો ત્યારે બધા જમવા. જો હવે ટિફિન તૈયાર કરવાનું છે. જો શાક બની ગયું, થોડુંક બનવા આવ્યું, હજી બનશે. હજી તો વઘાર કર્યો છે, હજી ઘણું બધું બનશે, હજી ચડશે બધું. સરસ મજાનું ઘાટું થઈ જશે મસ્ત આ શાક. અને હવે જો ટિફિન તૈયાર કરવાનું છે ભાઈ. એટલે મારા હસબન્ડ છે ને એ તૈયાર કરે છે. જો સિલ્વર ફોલ્ડરમાં રોટલો બધું ટિફિન તૈયાર થઈ ગયું છે. અને એ પણ જવા માટે નીકળી ગયા છે જો બહાર. અને હવે આવી ગઈશું હું ઘરની અંદર સાફ સફાઈ કરવા માટે. ઝાપટ ઝૂપટ કચરા આ ડેલીનું છે મારે. ક્યારેક જોવું પડે, ક્યારેક આપણે લગભગ 4:30 વાગે ઉઠી જવાનું. અને 4:30 વાગ્યા પછી હું મારી
દિનચર્યા તો 4 વાગ્યાની ચાલુ થઈ જાય અને વહેલા ઉઠી અને અફર્મેશન બોલતી હોઉં છું. સારા વિચારથી ઉઠતી હોઉં છું. સારા વિચાર એવા બોલવા જોઈએ કે હું સ્વસ્થ છું, હું મસ્ત છું, હું તંદુરસ્ત છું, મારો પરિવાર સ્વસ્થ છે, મારું ઘર એક સ્વર્ગ છે. એવું સારા વિચારથી ઉઠવાનું હોય છે. જો આમાં પણ તમને કાંઈ પણ ભૂલ થતી હોય કે કાંઈ પણ ઓલું થતું હોય કે લાગતું હોય કે આંટી હરખું નથી આવું, તો મને તમે સજેસ્ટ કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો એટલા સરસ સરસ માઇન્ડ ફ્રેશ થઈ જાય એવા અફર્મેશન પણ બોલતી હોઉં છું. હું વિજય છું, મારું ઘર સ્વર્ગ છે, મારો પરિવાર સ્વસ્થ છે, હું સ્વસ્થ અને મસ્ત છું. એવું બધા અફર્મેશન બોલતા હોય. જો સાફ સુથરું ઘર કરી નાખ્યું, ફળિયું પણ એટલું મસ્ત વાળીને ધોઈ પણ નાખ્યું, ઝાડવાને પાણી પણ આપી દીધું. જોઈ શકો છો તમે. આવો ત્યારે બધા આવજો.